તમારો પૈસા તો મેં રોશા છે. બનાસકાંઠાના પાલનપુર ચિત્રાસણી બાયપાસની જમીન સંપાદનને લઈને તંત્ર પહોંચ્યું પાલનપુરના ખોરડા વિસ્તારમાં. પોલીસ પ્રોટેક્શન સાથે તંત્રએ ખૂંટ મારવાની કામગીરી હાથ ધરતા ભારે હંગામો જોવા મળ્યો. એક સાથે પોલીસના ધાડે ધાડા ઉતરી પડ્યા છે ખેતરમાં. મહિલા ખેડૂતોના વિરોધને રોકવા મોટી સંખ્યામાં મહિલા પોલીસ પણ જોડાઈ છે આ સરકારી ઓપરેશનમાં. આ ફિલ્મી સીન જેવા દ્રશ્યો છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના. જ્યાં વિકાસનો માર્ગ બનાવવા સરકાર ખેડૂતોના ખેતર પર કાયદાની કાતર ફેરવવા બેઠી છે. 1 વીઘો મારે જમી છે છોકરાસી જાજા. હવે 1 વીઘા ઉપર ઢોરો પર મારે નભાબાનું. હવે આ જમી જાય પરી તો છોકરા લઈને હું જઉં છું. જો ચી કમાણી જો જઉં કો તે ગઢ રોડ નીકળે એટલા સરકારને મંજૂર હોય તો રોડ કાઢે, નકર આજે 60 મીટર રોડ કાઢે તો મંજૂર છે, નકર આજે નહીં કાલે નહીં અમન મારી નોશી અને ઈઓને રોડ ખુશીથી કાઢી તો અમે અછાય નહીં, અમારે જોવું પડશે નહીં. પહેલા ખેડૂતોએ હાથ જોડીને આજીજી કરીને તંત્રના અધિકારીઓ અને પોલીસને વિનંતી કરી, પરંતુ જ્યારે પોલીસે બળથી કામ લેવાની શરૂઆત કરી ત્યારે ખેડૂતોનો પણ સંયમનો બાંધ તૂટી ગયો. પછી તો ખેતરોમાં થઈ બૂમાબૂમ અને રાડારાડ. એક ખેડૂત પોતાની આખી જિંદગીમાં કોઈને નહીં બાંધ્યો હોય એટલી ગાળો તેણે દમન કરી રહેલા તંત્ર અને તેના સરકારી બાબુઓને આપી. આ ખેડૂતોને શુક્રા બેમાલ કરે છે. શું આલ્યું છે ખેડૂતોને? એને કરવા તો પુલ કરે, પણ આ મારા મઠ ભાજીનો આશા છે. આ બાજુ મારું ભાજીનો આશુ કોઈને દેખાય છે? આ મારું ભાજીનું કને મને પૈસા આલ્યા છે કોઈને? સરકારને મને ચેક આલ્યો છે. આ શેડાઈના બિયારણના પૈસા કુણેનો ભાવ પર છે? પૈસા કુણા છે આ ભાજીનો ખેડે? એના પહેલાં તો વાત એ છે આ એને કરવું હોય તો કરે, ઓનું વળતર આલે ને. મારે તો વળતર નહીં જોઈતું ભાઈ. મારે તો હોમે એટલી જમી આલે ને, પાણીવાળી મને જમી આલે તો મારે જમી ગણીએ. હું જીવું કે ના ઉપર કોણ હાલશે મને એ વાત કરો. કોઈ હાલવા આવશે? આ તો બધા એના પગારદારી તે દંડા લઈને મારવા આવી ગયા છે. મારવા આવી ગયા છે બધા. ઈઓને તો મોટા મોટા પગાર લેવા છે. પણ આ મારું ભાજીનો શોનું શું? અને હું ચો રહ્યો છો હું એ વાત કરો. પાલનપુર ચિત્રાસણી બાયપાસ જમીન સંપાદનમાં વળતર ઓછું મળતું હોવાના મુદ્દાને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ મામલામાં મહિલા પોલીસ સાથે મહિલા પશુપાલકોનું ઘર્ષણ જોવા મળ્યું. પાલનપુર ચિત્રાસણી બાયપાસની જમીન સંપાદનમાં 24 કિલોમીટરના બાયપાસમાં અનેક ખેડૂતોની જમીન સંપાદનમાં જાય છે. આ સરકારી સંપાદનની કાર્યવાહીમાં અનેક ખેડૂતો એવા છે કે જેમના ઘર, કુવા અને આખા ખેતર જાય છે. અધિકારીઓ અને પોલીસ અમારી સાથે વાત કરવા તૈયાર નથી તેવું સ્થાનિક ખેડૂતોનું કહેવું છે. ખોડલા મુકામે સંપાદન કાર્યવાહી હાથ ધરેલી છે. પોલીસ પ્રોટેક્શન સાથે પોલીસ પ્રોટેક્શન એટલું લાવેલું છે. પ્રાઇવેટીકરણ કંપનીને સંપાદનની કાર્યવાહી આપેલી છે, છતાં પણ એટલું પ્રોટેક્શન આપ્યું છે પ્રાઇવેટ કંપનીને, એટલું મહત્વ આપ્યું છે પોલીસે કે તેની તાનાશાહી અને હિટલર નીતિ અપનાવી છે. પોલીસ અધિકારીને અમે માગીએ છીએ જવાબ આપવા માટે પોલીસ મૂંગી છે. અમારી જોડે કોઈ અધિકારી વાત કરવા તૈયાર નથી અને અમારી જોડે દબાઈ બળપૂર્વક તાનાશાહી હિટલર નીતિથી સંપાદન કાર્યવાહી હાથ ધરેલી છે. અને લોકશાહીનું હત્યા થઈ રહી હોય એ રીતના પ્રોગ્રામ કરી અને બળપૂર્વક તાનાશાહી નીતિથી હિટલર નીતિ અપનાવીને આ સંપાદન કાર્યવાહી હાથ ધરેલી છે અને ખૂટની પ્રોસેસ કરી છે. સ્થાનિક મહિલા ખેડૂતો અને પશુપાલકોનું કહેવું છે કે સરકારના 60 મીટરના રોડ સામે અમને કંઈ વાંધો નથી, તેમાં અમે સરકારને સહયોગ આપવા તૈયાર છીએ. પણ સરકાર પોતાના મળતિયાઓને લાભ કરાવવા માટે 60ના બદલે 100 મીટર પહોળો રોડ બનાવી રહી છે. તેના જમીન સંપાદનમાં અનેક ખેડૂતોની અનેક પેઢીઓ જૂની આખી જમીન કપાતમાં જતી રહે છે. એને કારણે ખેડૂતોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખેડૂતો એવી પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે, જો સરકાર બળજબરીપૂર્વક અમારી જમીનનું સંપાદન કરીને 60 મીટર કરતાં વધારે લાંબો રોડ કાઢશે તો અમે મરી જઈશું. પ્રોબ્લેમ અમારા અનાજ ભાગી રોકી, અમારે એક જ ખેતર ઉપર અમારી જિંદગી જીવવાની છે. એ બધું અમારો નાશ વાળી લઈ લી. અમારે બિયારણના પૈસા ચૂકવ્યા, અમારે ખેડૂત ટ્રેક્ટરવાળાના રૂપિયા ચૂકવ્યા અને બધું લૂંટી લી. તો અમે શેના ઉપર અમે જિંદગી જીવીએ? અમારું રોજી જીવાના દોના ઉપર હે. ભાગી નોખી અમારે આ જોવો તો ખરી અમારું અનાજ કેટલું ઊભું હે. અમે શેના ઉપર પૂરું કરો? ટ્રેક્ટરવાળા છોડી દે હે. તમે અમને ચૂકવ્યા? અત્યારે કશું ચૂકવ્યું હે? હાલ તો ટ્રેક્ટરવાળાને અમે ચૂકવ્યા, બિયારણના ચૂકવ્યા. અમારી મહેનત જઈ,
ખેતર પાણી બધું અનાજ બધું વેડફી લઈ દંડા લઈ અને આવી જાય ખેડૂતોને મારા તમે તો સરકારી પગાર લ્યો તે દંડા લઈને અમને ખેડૂતોને મારી જમીન લૂંટી લેવાની છે ની લૂંટવા દે અમારે પહેલાં ચૂકવાનું કરો જે થતું હોય સરકારની જમીન ભલે લઈ લે પણ આજ તો નહીં જ લેવા દઈએ. ભારે બંદોબસ્ત સાથે જમીન સંપાદન કરવા પહોંચેલી પોલીસ અને સ્થાનિક ખેડૂતો વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું. ખાસ કરીને મહિલા પશુપાલકો અને મહિલા પોલીસ કર્મીઓ વચ્ચે રીતસરની ઝપાઝપી થઈ. લોકશાહીની હત્યા કરીને જમીન સંપાદન કરાયું હોવાનું સ્થાનિક ખેડૂતો કહી રહ્યા છે. ફિલ્મી સીનની માફક અચાનક પોલીસના ધાડે ધાડા લઈને ખેતરો કબજે કરવા ઉતરી પડેલા સરકારી અધિકારીઓ પર સ્થાનિક ખેડૂતોનો આક્રોશ વર્ષ્યો. 60 મીટર રોડ માટે ખેડૂતો તૈયાર છે, પણ 100 મીટર રોડ કાઢતા ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. જે પ્રમાણે રોડ લીધો 60 મીટર એટલો લઈ તો અમે કરવા દઈએ તૈયારી છે, પણ ખોડલોની જમીનમાં 100 મીટર કરે છે એટલે અમારું બહુ પહોળો પડે છે. તો કાયદેસર જે 60 મીટર છે તે પ્રમાણે કરવા દઈએ તો અમે તૈયાર છીએ. નહીં થાય તો અમે મરવા તૈયાર છીએ, નહીં આપીએ. અમારી બિલકુલ રહેતી જ નથી સર જમીન. આજે આ ખૂટા ગાળવાના હતા પણ કોઈ અધ્યક્ષ આવ્યો નહીં. મોટા એના જે કોન્ટ્રાક્ટરો ખાલી પોલીસ આવી, પોલીસ ખોટી રીતે ખેડૂતોને હેરાન કરે છે અને બસ બધું મારવાના જોરથી આવી પોલીસ એટલે ખેડૂતોને મારીને બીવરાઈ દઈએ અને ખૂટ ગાળી દઈએ. બનાસકાંઠામાં નવા રોડ નિર્માણ માટે સરકાર દ્વારા ખેડૂતોની જમીન સંપાદન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે તેમની પાસે આ નાનકડી જમીન જ આજીવિકાનું એકમાત્ર સાધન છે અને જો તે જતી રહેશે તો તેઓ બેઘર થઈ જશે. જમીનનું ઓછું વળતર આપતા ગુરુવારે પણ રેલી કાઢીને તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. દિયોદર લાખની કાંકરેજ પંથકના ખેડૂતોએ રેલી કાઢી હતી. મુદ્દો એવો છે કે 1550 વીઘા જમીન સંપાદિત કરવાના માત્ર 50 કરોડ રૂપિયા વળતર આપવાની વાતથી મોટો વિવાદ ઊભો થયો છે. જાહેરનામું બહાર પાડતા પૂર્વે 50 વીઘા જમીન બિનખેતી થઈ હતી. અચાનક બિનખેતી થયેલી જમીનના 350 કરોડ ચૂકવ્યા ત્યારે ગરીબ ખેડૂતોને ઓછું વળતર આપતા રોષ ભભૂકી ઉઠ્યો. આ મામલે ખેડૂતો ત્રીજી વાર ન્યાયની માંગ સાથે કલેક્ટર પાસે પહોંચ્યા હતા. ખેડૂતોને અન્યાય મુદ્દે બનાસકાંઠાના સાંસદ ગેનીબેને કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી. સમગ્ર મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભારતમાલા તપાસના આદેશ આપ્યા હતા. વિશાળ પોલીસ કાફલા સાથે બનાસકાંઠાની ધરતી પર ઉતરેલા સરકારી બાબુઓ જેવા જમીન સંપાદન માટે ખેતરમાં ખૂંટ મારવા પહોંચ્યા ત્યાં તેમને જગતના તાતનો ક્યારેય ના જોયો હોય તેવો તાપ જોવા મળ્યો. તંત્રના અધિકારીઓએ નવા રોડના નિર્માણ માટે જબરજસ્તી જમીન માપવાનું શરૂ કર્યું ત્યારે ખેડૂતોએ પણ શાંતિનો માર્ગ છોડીને ક્રાંતિનો માર્ગ અપનાવ્યો. ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરતી ડબલ એન્જિન સરકારમાં ખેડૂતો પર દમનની ઘટના અનેક સવાલ ઊભા કરી રહી છે. આ વિડીયોમાં ખેડૂતોની વેદના અને જમીન સંપાદનની સમગ્ર પ્રક્રિયાને દર્શાવવામાં આવી છે. તમને શું લાગે છે? શું સરકાર ખેડૂતોની વાત સાંભળશે? અમને કમેન્ટ કરીને જણાવો.